પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ બાલાભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 15મી તારીખ. આ સંદેશ સાંભળે તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાનો ગ્રંથ 9મો અધ્યાય 1લી કડીથી 41મી કડી સુધી. જતાં જતાં ઈસુએ એક જન્મથી આંધળા માણસને જોયો. એમ કહીને જમીન ઉપર થૂંકવતી માટી લુગદી બનાવીને તેમણે પેલા માણસની આંખે લગાડીને કહ્યું, જા સિલોઆમ કુંડમાં ધોઈ આવ. સિલોઆમ અર્થે મોકલાયેલા એવો થાય છે. એટલે તેણે જઈને આંખ ધોઈ પાછો આવ્યો ત્યારે તે દેખતો થઈ ગયો. એના પાડોશી અને જેમણે એને પહેલાં ભીખ માગતા જોયો હતો તેઓ બોલી ઉઠ્યા, બેઠો બેઠો ભીખ માગતો હતો તે જ આ જ માણસ નથી? કેટલાકે કહ્યું, હા તે છે. બીજાએ કહ્યું, ના એ નથી, એ તો તેના જેવા છે. એટલે પેલો માણસને કહ્યું, હું પોતે છું. પહેલાં આંધળો હતો એ માણસને તેઓ ફરોશી આગળ લઈ આવ્યા. હવે ઈસુ માટીથી લુગદી બનાવીને તેનો દેખતો કર્યો ત્યારે વિશ્રામવાર હતો. એટલે હવે ફરોશીઓનો એને પૂછવાનો વારો આવ્યો કે તું દેખતો થયો શી રીતે? અને તેણે તેમને કહ્યું, તેમણે મારી આંખ ઉપર માટીની લુગદી લગાડી, મેં ધોઈ નાખી, હું દેખતો થઈ ગયો છું. કેટલાક ફરોશીએ કહ્યું, આ માણસ ઈશ્વર તરફથી આવેલો માણસ નથી, વિશ્રામવાર પાળતો નથી. બીજાએ કહ્યું, પાપી માણસ આવા ચમત્કાર શી રીતે કરી શકે? આમ તે લોકોમાં પક્ષો પડી ગયા. એટલે તેઓએ ફરી પેલા આંધળા માણસને પૂછ્યું, એણે તને દેખતો કર્યો તો એના વિશે તું શું કહેવું છે? તેણે કહ્યું, એ પૈગંબર છે. પેલા લોકોએ સામેથી કહ્યું, તું પૂરેપૂરા પાપમાં જન્મેલો છે અને અમને ઉપદેશ આપવા આવે છે. તેઓએ તેનો બહિષ્કાર કર્યો. તે લોકોએ એનો બહિષ્કાર કર્યા છે. એ વાત ઈસુને કાને આવી. એટલે તેને મળીને કહ્યું, તને માનવ પુત્ર પર શ્રદ્ધા છે? પેલા માણસે કહ્યું, એ કોણ છે પ્રભુ? આપ મને કહો છો એટલે હું એનામાં શ્રદ્ધા રાખું. ઈસુએ તેને કહ્યું, તે તેને જોયો છે અને તારી સાથે વાત પણ કરી રહ્યો છે. પ્રભુ, મને શ્રદ્ધા છે એમ કહીને તે તેને પગે પડ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ તબેનો, યોહાનનો શુભ સંદેશ હંમેશા આ ધરતી પર અજવાળું અને અંધારું, સત્ય અને જુઠ્ઠું, ન્યાય અને અન્યાય, સારું ખોટું, સફળતા નિષ્ફળતા, જીવન અને મરણ વચ્ચે હંમેશા એક સંઘર્ષ ચાલે છે. છેલ્લે સત્ય જીતે છે અને અજવાળું જીતે છે એમ કરીને શાસ્ત્ર પાઠ આપણે બતાવે છે. ક્રિસ્મા ભાઈ તબેનું, ઉત્પત્તિના ગ્રંથમાં 1લો અધ્યાયમાં આપણે જોઈએ છીએ, પૃથ્વી અસ્તવ્યસ્ત હતું અને ત્યાં અંધકાર છવાયેલો હતું. ઈશ્વર બોલેલા પ્રથમ શબ્દ પ્રકાશ થાઓ, અને પ્રકાશ થયો. જે અંધકારમય હતું, ઈશ્વર પ્રકાશરૂપ કર્યું અને અંધકાર દૂર કર્યું હતું. ક્રિસ્માલ ભાઈ તમે પ્રભુ ઈસુ પોતે યોહાના ગ્રંથમાં 8મો અધ્યાય 12મી કલામાં કહે છે કે હું જ જગતનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તે શાશ્વત જીવન પ્રાપ્ત કરશે, અંધકારમાં ચાલવું ન પડે. અને એ જ ઈસુ આજે કહે છે, હું જગતમાં છું ત્યાં સુધી હું જ જગતનો પ્રકાશ છું. એટલે પ્રભુ ઈસુ બોલ્યા કે હું જ જગતનો પ્રકાશ છું. એવી રીતે જેના જીવનમાં અંધારું હતું, અંધકાર દૂર કરી, અંધત્વ દૂર કરી એમના જીવનમાં નવું જીવન લાવે છે.
દૃષ્ટિ આપે છે. પ્રભુ ઈસુ પોતે બેથસેદામાં જે આંધળો માણસ હોય તેને દેખતા કરે છે. પ્રભુ ઈસુ પોતે જે એરિકામાં એક આંધળો માણસ એને દેખતો કરે છે. અને આજના શુભ સંદેશ જે માણસ છે એ બિલકુલ અલગ પ્રકારના છે. એ જન્મથી આંધળો અને શિષ્ય ચર્ચા કરે છે આ શાના લીધે, એના પાપ કે એના મા બાપનો પાપ? પણ પ્રભુ કહે છે એના પાપ પણ નહીં, એના મા બાપ પણ પાપ નહીં. એ સાજો કરવામાં ઈશ્વરની શક્તિ પ્રગટ થઈ શકે એટલા માટે આંધળો જન્મ્યો છે એમ કરીને કહે છે. હા કૃષ્ણમાલ ભયતા બહેનું, આ આંધળા માણસને પ્રભુ ઈસુ માટીથી લુગદી બનાવીને આંખ પર લગાડે છે અને કહે છે સિલોમ જઈને ધોઈ નાખજે, અને ધોઈ નાખીને આવે છે અને દેખતો થઈ ગયો છે. આંધળો હતો, દેખતો થઈ ગયો. છતાં એ પ્રભુ ઈસુને ઓળખતા નથી આ કોણ છે. પહેલાં તો ઈસુ કહે છે જે લોકોને પૂછે છે, અને ત્યાર પછી કહે છે એ પૈગંબર છે, અને પછી છેલ્લે યોહાનના ગ્રંથમાં 9મું અધ્યાયમાં 38 કલામાં એ પ્રભુ છે, મસીહા છે એમ કરીને સંપૂર્ણ તેની માત્ર શારીરિક આંખ નહીં પણ આધ્યાત્મિક આંખથી એ જોઈ છે એ ખરેખર મસીહા છે, પ્રભુ છે. જે લોકોમાં આંખો હતી એ લોકો ખરેખર આંધળા તરીકે રહે છે, કારણ કે પ્રભુ ઈસુના જે કાર્ય જોઈને પ્રભુ જ મસીહા જોઈ શકતા નહીં. જે ખરેખર જન્મથી આંધળો હતો એને ખબર પડે છે આ જ મસીહા છે, આ જ પ્રભુ છે. હા કૃષ્ણમાલ ભયતા બહેનું, આપણે પણ તપૃતના ચોથો રવિવાર, એ આનંદનો રવિવાર, એટલે અંધકારમાંથી આપણે પ્રકાશ તરફ આવીએ, પાપમાંથી પ્રભુ પાસે આવીએ, જેથી કરી આવનાર પાસ્કા આપણે બધા આનંદપૂર્વક ઉજવી શકીએ. કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતનો પ્રકાશ છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે આપણે પાપમાંથી પ્રભુ મુક્ત કરી આપણે શાશ્વત જીવન બક્ષ્યું છે. કૃષ્ણમાલ ભયતા બહેનો, આજના મનીષ શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારા વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. કૃષ્ણમાલ ભયતા બહેનો, દરરોજ રાત્રે 9 વાગે આ યુદ્ધનો અંત જલ્દીથી આવે એટલા માટે વિશે પ્રાર્થના કરીશું.